ચાલો બાળકો, વાર્તા સાંભળવી છે ને? કઈ સાંભળવી છે? બહાદુર ચકલી. કેવી હતી? બહાદુર. ચાલો. એકતા ચકીબેન. ચકીબેન ને શું કરવાની ઈચ્છા થઈ? રાજાના ઘેર જવાની. પછી એક દિવસ ચકીબેન તો ચાલતા થયા, ઉડતા ઉડતા જતા હતા. ત્યાં એને કોણ મળ્યું? કુકડાભાઈ. કુકડાભાઈએ શું કીધું? એ ચકીબેન, ક્યાં જાવ છો? તો ચકીબેને શું કીધું? રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમના દાણા ખાવાજી, રાજાના હિંચકે હિંચવાજી, રાજાની ગાદીએ બેસવાજી. અને કુકડાએ તો કીધું, અરે ચકીબેન, તમે એટલા નાના, તમને બીક નથી લાગતી? તો ચકીબેને શું કીધું? બીવે મોટા રાજા, બીવે મોટા પાડા, પછી હું તો બહાદુર ચકલી, હું કોઈથી ના બીવું. એમ કરી ચકીબેન તો કે હું તો રાજાની ઘેર જવાની જ છું. તો કુકડાને તો જોયું કે કુકડાએ જોયું આટલી નાની ચકલી અને આની હિંમત તો જો, તો આને કાંઈક ઇનામ આપવું પડે. તો કુકડાએ શું કર્યું? એનું એક પીછું કાઢીને ચકીબેનને દીધું અને ચકીને પીછા દઈને શું કીધું? તમે આની ઘાઘરી બનાવજો અને મસ્ત મજાની ઘાઘરી પહેરી રાજાની ઘેર જાજો. પછી કુકડાએ પીછા દીધા એટલે ચકીબેને લઈ લીધા અને પાછા ઉડવા લાગ્યા. થોડાક ચાલ્યા ત્યાં એને મોર મળ્યો. મોરે શું કીધું? એ ચકીબેન, કઈ બાજુ ચાલ્યા? તો શું કીધું? ચકીબેને શું કીધું? રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાવાજી, દાડમના દાણા ખાવાજી, રાજાના હિંચકે ઝૂલવાજી, રાજાની ગાદીએ બેસવાજી. અને મોરને તો નવાઈ લાગી, એટલી નાની ચકલી અને રાજાની ઘેરે જવું છે અને બીક નહીં લાગતી હોય, પણ એ તો કેવી હતી? બહાદુર ચકલી. તો મોરે શું કીધું? તમને બીક નથી લાગતી? તો શું કીધું પાછું ચકીબેને? બીએ મોટા રાજા, બીએ મોટા પાડા, હું તો બહાદુર ચકલી, હું કોઈથી ના બીવું. અને મોરને તો નવાઈ લાગી. મોરે પોતાના પીછા કાઢીને ચકીબેનને દીધા અને ચકીબેનને શું કીધું? આની તમે સાડી બનાવજો અને મસ્ત મજાની પીછાની સાડી પહેરીને રાજાની ઘરે જાજો. તો ચકીબેન તો ખુશ થઈ ગયા અને કુકડાના પીછાની ઘાઘરી બનાવી અને મોરના પીછાની સાડી બનાવી. ચકીબેન તો રાજાના મહેલમાં પહોંચ્યા. ત્યાં ગયા ત્યાં તો સિપાહીને જોયો. સિપાહીએ કીધું, એ ઊભી રે, કોણ છે તું? તો શું કરવા આવી છે? સિપાહીએ કીધું. તો ચકીબેન શું બોલ્યા પાછા? રાજાની ઘેર જાવાજી, ફુવારામાં નાહવાજી, દાડમના દાણા ખાવાજી, રાજાના હિંચકે હિંચવાજી, રાજાની ગાદીએ બેસવાજી. તો સિપાહીને તો નવાઈ લાગી, આટલી નાની ચકલીને બીકે નથી લાગતી. કાંઈ વાંધો નહીં, તું રાજાના મહેલમાં આવી છો, પણ તું મને પેલા સલામ કરીને જા, તો જ હું તને જવા દો. ચકીબેને તો સલામી આપી અને અંદર ગયા. તો રાજા તો જોઈને નવાઈ પામ્યા. કાં કેમ? તો એને મોરના પીછાની સાડી પહેરી હતી, કુકડાના પીછાની ઘાઘરી પહેરી હતી. એ કેટલી સરસ ચકલી છે અને રાજાના મહેલમાં આવી છે. તો રાજા સ્વાગત તો કરે ને. તો શું કર્યું? રાજાએ શું કર્યું? તો એને ફુવારામાં નાહવાનું કીધું. ચકીબેન, તમે આવ્યા છો તો મારા ફુવારામાં તમારે જેટલી વાર નાહવું હોય એટલી વાર છૂટ છે. તો પહેલાં તો ચકીબેન ફુવારામાં મોજથી નાહ્યા અને રહીમાં પાણીમાં. પછી શું કર્યું? રાણીએ એને દાડમના દાણા કાઢી દીધા. ચકીબેન, તમારે જેટલા દાણા ખાવા હોય દાડમના એટલા છૂટ છે, ખાઓ તમે. અને પછી રાજાએ તેને ઝૂલો હતો ને, રાજાએ તેમાં ઝૂલાવ્યા ચકીબેનને અને પછી રાજાએ તેની ગાદીમાં બેસાડ્યા. અને ચકીબેન તો ખુશ થઈ ગયા અને ગાવા લાગ્યા. રાજાની ઘેર ગઈ તી, ફુવારામાં નાહી તી, દાડમના દાણા ખાધા તા, રાજાની ગાદીએ બેઠી હતી. અને ચકીબેન તો ખાઈ પીને
મોજ કરે. ચાલો સરસ, મજા આવી.